હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એનો આજે અંત આવ્યો છે. એટલે શું? તો કે આજે હું તમારી સમક્ષ ધોરણ 10 એની અંદર ઇંગ્લિશ અને એની અંદર સેકન્ડ લેંગ્વેજ અને એમાં આઈડિયલ જે એના પેપર સેટ છે એનો આપણે અભ્યાસ કરીશું. તો કે એના માટે જે તમને આજે કહેવાય છે ખાસ બાબત એ છે કે એના જે પેપર સેટ છે એટલે જે તમને એની બુક છે એ બુક તમે ઘરે બેઠા અત્યારે ઓનલાઈન મેળવી શકો છો અને એના માટે જે ઓફિશિયલ લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી રહેશે. હવે આગળ એમાં બીજો પોઈન્ટ એટલે પ્રશ્ન એ જ છે પણ ડાયલોગ પડ્યો. શું કહે છે? તો કે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમને આ જે ડાયલોગ આપેલો છે, બે વ્યક્તિ વાત કરે છે, એ બે વ્યક્તિ વચ્ચેનો જે ડાયલોગ આપેલો છે એ તમારે વાંચવાનો છે, એનો જવાબ આપવાનો. શું કહે છે? થોડુંક આ વાંચીએ તો થોડુંક ખ્યાલ આવે, કારણ કે બે વ્યક્તિ ફોન ઉપર વાત કરે છે. તો શું કહે છે? રોહિત, હેલો, કેન આઈ સ્પીક ટુ માનવ? એટલે કેન આઈ સ્પીક એટલે હું સ્પીક એટલે વાત કરી શકું છું, બોલી શકું છું. ટુ માનવ એટલે હું માનવ હારે વાત કરું છું, એવો પ્રશ્ન કરે છે. તો વિશાલ, રોહિત અને વિશાલ વાત કરે છે. તો વિશાલ શું કહે છે? હી ઇઝ નોટ એટ હોમ, એ ઘરે નથી. મે આઈ નો હુ ઇઝ ઓન ધ લાઈન, એટલે આ વિશાલ છે એ પાછો પ્રશ્ન કરે છે કે મે આઈ નો એટલે હું જાણી શકું છું, હુ ઇઝ ઓન ધ લાઈન એટલે ફોન ઉપર કોણ છું જાણી શકું છું. તો અમે રોહિત હતો એ જવાબ દે કે આઈ એમ રોહિત, એટલે હું રોહિત છું. અને યુઅર નેબર, પાછો રોહિત તો કયો કે તારો નેબર એટલે તારો પાડોશી છું ને, એ જ તે ઓળખ્યો આવે ને? તો કે હા ઓળખી ગયો. રોહિત કયો કે વિશાલ શું કહે છે? રોહિત, આઈ એમ માનવ્સ એલ્ડર બ્રધર. એલ્ડર એટલે શું? તો કે મોટો. હું જે વિશાલ બોલે છે કે એ રોહિત, ઓ મારા પાડોશી, હું કોણ છું? તો કે માનવ રહ્યો ને, માનવ એનો એલ્ડર બ્રધર એટલે મોટો ભાઈ છું. તો હવે અહીંયા કંઈક વાત શું થઈ? તો કે આ માનવ છે અને આ વિશાલ છે એ બંને શું થયા? ભાઈ થયા. કારણ કે વિશાલ બોલે છે ને કે રોહિતને કહે છે કે હું માનવ છું, એનો મોટો ભાઈ છું, એટલે માનવ અને વિશાલ બંને ભાઈ થયા. શા માટે? આ થોડોક સંવાદ કર્યો જોયો, કારણ કે આના ઉપરથી ને આપણે જવાબ દેવાના છે એટલે. ત્યાર પછી વિશાલ શું કહે છે? હાવ આર યુ? વિશાલે પાછો પ્રશ્ન કર્યો કે હાવ આર યુ, તું કેમ છો? તો પાછો રોહિત કહે છે આઈ એમ ફાઇન, હું સરસ છું. કુડ યુ ટેક માય મેસેજ ફોર હિમ? એટલે કુડ યુ ટેક એટલે લેવું થાય, એટલે તું મારો મેસેજ એક લઈશ. ફોર હિમ એટલે કે કોના માટે? માનવ માટે. એટલે માનવને મારે કંઈક કહેવાનું હતું, એને હાટું મેં ફોન કર્યો, પણ તું છો તે ફોન ઉપાડ્યો, એ તો છે નહીં ઘરે. તો કે એક મેસેજ મારી પાસે લઈશ, એક વાત તને કહું અને તું એને કહીશ માનવને. તો વિશાલ શું કહે? યસ શ્યોર, હા બોલ. મેં ક્યાં ના પાડી? તો રોહિત શું કહે છે? ટેલ હિમ ધેટ કે આઈ નીડ માય સોશિયલ સ્ટડીઝ બુક. તો રોહિત હવે કહે છે કે મારી પાસે વાત આ જ કેવી છે કે ટેલ હિમ, એને કહેજે ધેટ એટલે કે આઈ નીડ એટલે મારે જરૂર છે મારી સોશિયલ સ્ટડી બુક, એટલે સમાજ વિશેની જે બુક છે અભ્યાસ માટેની સોશિયલ સ્ટડી બુક, એની મારે જરૂર છે. એને તો એવું કહે છે એઝ સુન એઝ એટલે કે જેટલું બને એટલું જલ્દી, પોસિબલ એટલે શક્ય હોય, જેટલું જલ્દી શક્ય બને. ધેટ હી ટુક યસ્ટરડે એટલે જેટલું શક્ય બને ને એટલું મને આપે એને કહે છે. અને ધેટ એ બુક છે ને હી ટુક યસ્ટરડે, એ ગઈકાલે લઈ ગયો હતો, એટલે એને કહે છે મને જલ્દી બુક આપે. આઈ હેવ ટુ મેક અ સ્કૂલ પ્રોજેક્ટ. મારે શું કામ છે? શા માટે બુકની જરૂર છે આ સોશિયલ બુકની? તો કે આઈ હેવ ટુ મેક, મારે બનાવવાનું છે એક સોશિયલ પ્રોજેક્ટ, એક સમાજ કહેવાય સ્કૂલ પ્રોજેક્ટ, સ્કૂલનો એક પ્રોજેક્ટ બનાવવાનો છે. ઓલ્સો તદુપરાંત ટેલ હિમ ટુ ગીવ મી ગાઈડન્સ. અને હજુ પછી એને કહેજો બુક ખાલી મને બુક નથી દેવાની, પણ એને એટલું કહેજે કે મને ગાઈડન્સ એટલે મને માર્ગદર્શન આપે આ પ્રોજેક્ટ વિશે, અને ફોર ધ પ્રોજેક્ટ છે એના વિશે મને માર્ગદર્શન આપે એવું તો એને કહેજે. વેન હી કમ્સ બેક એટલે જ્યારે પાછો આવે ત્યારે. સારું હાલ, હું ફોન મૂકું છું, મારે કામ છે. એવું નથી બોલતો, પૂરું થઈ ગયું. હવે જોઈએ એનો પ્રશ્ન. હા સોરી, પૂરું નથી થયું, વાત ચાલુ. સોરી. વિશાલ શું કહે છે? ઓકે, આઈ વિલ કન્વે યોર મેસેજ. કન્વે એટલે એને પહોંચાડી દઈશ. ઓકે હું એને કહી દઈશ, આવે એટલે કહી દઈશ. તો રોહિત શું કહે છે? થેન્ક યુ, બાય, ટાટા, સી યુ, આવજો. હાલો પ્રશ્ન શું કહે છે? તો કે વોમ ડઝ રોહિત વોન્ટ ટુ ટોક. એટલે વોમ એટલે કોની સાથે? આ રોહિત છે વોન્ટ એટલે ઈચ્છે છે, ઈચ્છવું, અને ટોક એટલે વાત કરવા. તો કે આ કોની સાથે આ રોહિત છે એ વાત કરવા ઈચ્છે છે? કોની સાથે વાત કરવા ઈચ્છે છે? તો રોહિત છે કોની સાથે વાત કરવી હતી? માનવ સાથે વાત કરવી હતી, બરોબર. પણ ઉપાડે કોણ? તો કે વિશાલ. જોઈએ ફકરામાં જોઈશું. તો કે જો આ હોમથી પ્રશ્ન શરૂ થાય છે તો હોમની કંઈ જરૂર નથી. વાત કોઈની અહીંયા થાય છે? રોહિત બોલે છે, એટલે જો રોહિતથી શરૂઆત થઈ છે. તો કે રોહિત, પછી આ વોન્ટ છે એ વોન્ટનું વોન્ટ. અને સાહેબ અહીંયા એસ કેમ લાગ્યો? અહીંયા તો એસ નહોતો. તો જો આ ડઝ હતું ને, ડઝ અરે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, આવો ગ્રામરનો નિયમ, એટલે અહીંયા મૂળ રૂપ હતું. પણ હવે આ વાક્ય પાછું કેવું બની ગયું? હકાર બની ગયું.
તો રોહિત એક વચન છે અને આ વાક્ય વર્તમાનની અંદર છે તો એસ કે એસ લાગે. આ બધું કાળ સમજશું તાર ખબર પડે. હા, આ બધું ફકરાની અંદર ભાઈ આ બધી વસ્તુ જરૂર છે. એમ નામ કંઈ થોડાક તમે એમ વિચારો છો ફકરામાં એમ નામ જવાબ લઈ લેવી, આ ફકરામાં એટલા માર્ક આવી જાય, કોઈથી પોસિબલ નથી. આ બધું વસ્તુ જોવી પડે. એટલે જો રોહિત છે વોન્ટ એટલે ઈચ્છે છે, ટુ ટોક એટલે વાત કરવા માટે વિથ માનવ. રોહિત છે એ માનવ સાથે વાત કરવા ઈચ્છતો હતો. જોઈએ ફકરામાં જાવી. રોહિત શું કહે છે? હેલો, કેન આઈ સ્પીક ટુ માનવ. જો અહીંયા માનવ આવી ગયું એટલે કે શું માનવ સાથે વાત કરી શકું છું? માનવ સાથે વાત કરું છું. આ તમારો જવાબ થઈ ગયો. એના પછી તમારે પ્રશ્ન રીતે લખવા પડે અને કઈ રીતે લખો એ આપણે બતાવ્યું. ઓકે, આ ક્લિયર. પછી ત્યાર પછી 30મો પ્રશ્ન. હુ ઇઝ વિશાલ? હુ એટલે કોણ? આ વિશાલ છે એ કોણ છે? પ્રશ્ન કરે. વિશાલ કોણ છે? તો શું કહે છે? જો હવે પછી ભૂથી પ્રશ્ન થયો સાહેબ, ભૂથી ન કરવાનો હોય તો વિશાલની વાત થાય તો વિશાલથી શરૂઆત કરો. તો કે વિશાલ, અહીંયા ઇઝ આપ્યું તો કે ઇઝ વર્તમાન છે એટલે ઇઝ. તો કે વિશાલ ઇઝ માનવ્સ એલ્ડર બ્રધર. હમણાં મેં કીધું હતું કે વિશાલ અને માનવ બંને શું થયા? ભાઈ થયા. તો વિશાલ કોણ છે? તો કે વિશાલ ઇઝ માનવ્સ એટલે માનવનો એલ્ડર એટલે મોટો બ્રધર ભાઈ, એનો મોટો ભાઈ છે. જોઈએ ફકરામાં. જો વિશાલ શું કહે છે? વિશાલ રોહિતને કહે કે આઈ એમ માનવ્સ એલ્ડર બ્રધર. તો આપણે વિશાલ કોણ છે એવો પ્રશ્ન પૂછ્યો હતો. તો જો આ વિશાલ છે એ માનવનો શું થયો? ભાઈ થયો. આ તમારો જવાબ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. શું કહે છે? તો કે હુ ટેક્સ અપ ધ મેસેજ ફોર હોમ. એટલે હુ એટલે કોણ, ટેક્સ અપ એટલે લેશે. આ મેસેજ છે ને કોણ લેશે અને ફોર હોમ એટલે કોના માટે. તો જો વિશાલ છે એ ટેક્સ અપ, વિશાલ છે એ ટેક્સ અપ એટલે લેશે ધ મેસેજ ફોર માનવ. કારણ કે વિશાલે જ કીધું, વિશાલે ફોન ઉપાડ્યો, રોહિત વાત કરતો હતો. રોહિતે કીધું હું માનવ સાથે વાત કરું છું. તો વિશાલ કે ના, હું વિશાલ બોલું છું અને માનવનો ભાઈ છું, મોટો ભાઈ. તો રોહિતે શું કીધું કે મારો મેસેજ એક તું પોગાડીશ. એટલે આ વિશાલે શું કીધું? તો કે હા, હું તારો મેસેજ પોગાડી દઈશ, હું એને કહી દઈશ, હું એને કન્વે કરી દઈશ. તો વિશાલ ટેક્સ અપ એટલે માથે લેશે આ મેસેજની અને ફોર માનવ, માનવ માટે. કારણ કે માનવને કહેવાનું હતું ને એટલે. જોઈએ આવું ફકરાની અંદર જોઈએ. જો રોહિતે પ્રશ્ન કર્યો કે આઈ એમ ફાઇન, પછી કુડ યુ ટેક માય મેસેજ એટલે તું મારો મેસેજ લઈશ. હવે આ યુ કહે છે અને રોહિત બોલે છે એટલે યુ વપરાણો એટલે સ્વાભાવિક છે સામેના વ્યક્તિને કહેતા હોય એટલે વિશાલને કહેશ. તો વિશાલ છે એ શું કહે છે? યસ શ્યોર, હા હા હું તારો મેસેજ લઈ લઈશ. તો અહીંયા વિશાલ લે છે. અને આ મેસેજ કોના માટે હતો? તો કહે છે ને જો અહીંયા પેલું ફોર હિમ, હિમ એટલે તેના માટે, તેના માટે એટલે કોના માટે? માનવ માટે. તો અહીંયા હિમ આપ્યું છે તો હિમ કોને દર્શાવે છે? માનવને દર્શાવે છે. એટલે તમારો જવાબ શું થશે? માનવ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. તો કે વોટ ઇઝ ધ મેસેજ? મેસેજ શું હતો? કયો મેસેજ હતો? તો હવે ફરીને પાછું આ રિપીટ ઘડીએ ઘડીએ કરવાનું કે ભાઈ વોટથી પ્રશ્ન શરૂ થાય છે તો વોટ ન રાખવાનું હોય, મેસેજથી શરૂઆત કરી દેવાય. શું કહે છે? તો કે ધ મેસેજ ઇઝ, મેસેજ છે ધેટ એટલે કે હી નીડ્સ હિઝ સોશિયલ બુક, એને જરૂરિયાત છે એની સોશિયલ બુક. જો હિઝ સોશિયલ બુક અને એઝ સુન એઝ પોસિબલ, જેટલી શક્ય હોય એટલી, એટલે જલ્દી બને એટલી મને બુક પાસે પહોંચાડજે. ધેટ કે હી ટુક યસ્ટરડે, અને એ બુક કે જે ગઈકાલે લઈ ગયો હતો. અને હી હેઝ ટુ મેક, એને બનાવવાનું છે આ સ્કૂલ પ્રોજેક્ટ, એને સ્કૂલનો એક પ્રોજેક્ટ બનાવવાનો છે. એટલા માટે મારે બુકની જલ્દી જરૂરિયાત છે, જેટલી પોસિબલ બને એટલી જલ્દી મને પહોંચાડવાનું એને કહેજે. પછી ઓલ્સો ટેલ હિમ, અને એને કહેજે કે ટુ ગીવ હિમ ગાઈડન્સ, એટલે માર્ગદર્શન આપે, કે મને માર્ગદર્શન આપે ફોર ધ પ્રોજેક્ટ, એટલે પ્રોજેક્ટ માટે. અને વેન હી કમ્સ બેક, એટલે જ્યારે પાછો આવે તારે એને કહેજે, તારે બહાર જ્યાં રખડવા ગયો હોય આવે તારે કહેજે. હવે આનું આપણે ફકરાની અંદર જોઈએ. શું કહે છે? વોટ ઇઝ ધ મેસેજ? મેસેજ શું હતો? તો આપણે હવે મેસેજને જોઈએ. જો અહીંયાથી શરૂઆત થાય છે એટલે મેસેજ છે.
કે મારા માટે મારો એક મેસેજ છે તું એને કહીશ, તો વિશાલ કે યસ શ્યોર. પછી અહીંયાથી જે મેસેજ હતો ને મેસેજની હવે શું થાય છે, વાત થાય છે. હવે આપણે જોઈએ મેસેજ શું છે. તો જો રોહિત શું કહે છે કે ટેલ હિમ એટલે એને કહેજે ધેટ કે આઈ નીડ માય સોશિયલ સ્ટડી. આઈ નીડ એટલે હવે તમે શું જવાબની અંદર આઈ લખશો. જો આ જ વાત છે, હું તમને ફરીને કહું છું, ફકરાની અંદર એમનો જવાબ નથી આવતા મારા વાલા. અહીંયા આઈ આપ્યું છે, મારે જરૂરિયાત છે. આઈ કોના માટે વપરાનો? રોહિતને. કારણ કે રોહિત બોલે છે મારે બુકની જરૂરિયાત છે, તો આઈનું તમારે શું કરવું પડે, હી કરવું પડે. બરોબર. અને હવે આ નીડ છે ને, તો નીડનું પાછું નીડ્સ કરવું પડશે. તો કે હી નીડ્સ, એને જરૂરિયાત છે. અને માય સોશિયલ સ્ટડી બુક નહીં, મારી બુક. અહીંયા મારી બોલે છે અને તમે હવે માયનું માય રાખો તો તમે આ માય આપેલું છે ને તમે માય રાખશો તો તમારે જરૂરિયાત છે ના, જરૂરિયાત કોને છે? રોહિતની. તો માયનું હવે તમારે શું કરવું પડશે, હીઝ સોશિયલ સ્ટડી બુક. અને એઝ સૂન એઝ પોસિબલ ધેટ કે હી ટુક, એ લઈ ગયો તો યસ્ટરડે. અને આઈનું પાછું કોઈની વાત થાય છે? રોહિતની વાત થાય છે. તો આઈની જગ્યાએ શું થાય છે? હી. અને આઈ સાથે હેવ આવે તો હી સાથે શું થઈ જશે? હેઝ. ટુનું ટુ, મેકનું મેક, અ સ્કૂલ પ્રોજેક્ટ. ઓલ્સો ટેલ હિમ, અને એને કહેજે, હિમ એને જ કહેવાનું છે એટલે અહીંયા હિમનું તો હિમ જ રહેશે. હા, એને કહેજે. શું કહેજે? ટુ ગીવ મી ગાઈડન્સ, એટલે મને ગાઈડન્સ આપે. આપણે મને નથી કહેવાનું, મને નથી આપવાનું, એટલે મારે નથી જોતવાનું આ ગાઈડન્સ. પણ આ ગાઈડન્સ જે માર્ગદર્શન જોતવાનું છે, કોને જોતવાનું? રોહિતને. તો કે ગીવ હિમ, તેને છે ને છોકરો છે, ગીવ હિમ ગાઈડન્સ, એટલે એને શું કરે? માર્ગદર્શન આપે. હિઝ તો ના આવે, હિઝ તો તેનું થઈ જાય, તેને માર્ગદર્શન આપવાનું. તો કે હિવ હિમ ગાઈડન્સ ફોર ધ પ્રોજેક્ટ વેન હી. હા, હીનું હી, પછી કમ્સનું કમ, બેકનું બેક, જ્યારે પાછો આવે ત્યારે. તો જો આ બધી જગ્યાએ બદલાવ થયો છે. નીડ હતું તો નીડ્સ થયું. તો આ બધું ક્યારે? તો કે આપણને ગ્રામર આવડતું હોય ત્યારે આપણને ખબર પડે. જો આ બધી વસ્તુ છે ને બદલાવ થયેલો, તો એ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે. આપણે જે જવાબ લખ્યો હોય એની અંદર આ જવાબ હતો. તો જો અહીંયા કણે આઈ આપેલું હતું તો અહીંયા હી થઈ ગયું. પછી સામે નીડ હતું તો કે નીડ્સ થઈ ગયું. પછી માય બુક હતું તો આપણે શું કરવું પડ્યું? હિઝ બુક. જો હિઝ બુક છે ને, જો અહીંયા કરવાનું આપણે હિઝ. અને સોશિયલ સ્ટડી, પછી સોશિયલનું પછી મેથ્સ ના થઈ જાય કે ઇંગ્લિશ ના થઈ જાય, હિઝનું હિઝ. હિઝ સોશિયલ બુક એઝ સુન એઝ પોસિબલ ધેટ. અને આઈ હતું તો પાછું અહીંયા હિઝ થઈ જાય યસ્ટરડે. પછી હી અને હેવ હતું, અહીંયા આપણે હેઝ કર્યું. મેકનું મેક, સ્કૂલ પ્રોજેક્ટ, ઓલ્સો ટેલ હિમ, એને જ કહીએ ટુ ગીવ હિમ. અને એને આપે ગાઈડન્સ, એટલે માર્ગદર્શન આપે. અને ફોર ધ પ્રોજેક્ટ વેન હી કમ્સ બેક. આ તમારો જવાબ થયો. આટલું જોવું પડે ફકરાની અંદર, ત્યારે આપણે શું થાય? સાચો જવાબ આપણો આવે. આ બધી વસ્તુ ધ્યાન રાખવી પડે. એટલે તો સિમ્પલ પ્રશ્ન હતા, એટલે નો ડાઉટ કે જે પ્રશ્ન હોય વોટ બોટ એ કાઢીને જવાબ લખવાનો હોય. પણ આ બધી પ્રેક્ટિસ કરવી જરૂરી છે કે જેથી કરી આપણો જે ટાર્ગેટ હોય છે ઇંગ્લિશની અંદર સારામાં સારા માર્ક લાવવાના, તો આ બધું તમને આવડે, આ બધું ધ્યાન કરો તો આવડે.